સ્માર્ટ સિટી સુરતમાં ટ્રાફિક જામના દ્રશ્યો અવારનવાર જોવા મળે છે, ત્યારે સ્મીમેર મેડિકલ કોલેજ પાસે રોંગમાં વાહન ચાલકો આવી જતા એમ્બ્યુલન્સને અટકાવવાનો વારો આવ્યો હતો। સુરતમાં રોજબરોજ ટ્રાફિક જામના દ્રશ્યો સામે આવતા રહે છે। ક્યારેક સહારા દરવાજા ગરનાળા ખાતે અને રિંગ રોડથી મજુરા ગેટ સુધી રોજ ટ્રાફિક જામ સર્જાય છે। આજે 21 જુલાઈએ પણ સહારા દરવાજા ગરનાળામાં સામાન્ય વરસાદમાં પાણી ભરાઈ ગયા હતા અને આ ગરનાળામાં ખાડાઓને પગલે 1 કિલોમીટરનો ટ્રાફિક જામ સર્જાઈ ગયો હતો, જેના પગલે સ્મીમેર હોસ્પિટલની સામે લોકો રોંગ સાઈડમાં આવવા એમ્બ્યુલન્સોને પણ અટકાવવાનો વારો આવ્યો હતો। સહારા દરવાજામાં 1 કિલોમીટરનો લાંબો ટ્રાફિક જામ જોવા મળ્યો હતો, જેના પગલે વાહન ચાલકોને ભારે હાલાકી પડી હતી। સહારા દરવાજા ગરનાળામાં સર્જાયેલા ટ્રાફિક જામના કારણે સ્મીમેર હોસ્પિટલની સામે વાહન ચાલકો રોંગ સાઈડ આવી રહ્યા હતા, જેના કારણે 108 એમ્બ્યુલન્સને આ ટ્રાફિક જામમાં અટકાવવાનો વારો આવ્યો હતો। સ્મીમેર હોસ્પિટલની ઇમરજન્સી વિભાગ સામે પણ 108 એમ્બ્યુલન્સનો ખડકલો થઈ ગયો હતો। આ સાથે જ સુરતના રિંગ રોડથી લઈ મજુરા ગેટ સુધી પણ ટ્રાફિક જામ સર્જાયો હતો। રિંગ રોડથી મજુરા ગેટ સુધી રોજ ટ્રાફિક જામ સર્જાય છે। રિંગ રોડ પાસે ચાલી રહેલા મેટ્રોના કામના કારણે આ ટ્રાફિક જામ થાય છે। આ ટ્રાફિક જામમાં સિટી BRTS બસ અને ફાયર બ્રિગેડની ગાડીઓ અટવાઈ હતી। બ્યુરો રિપોર્ટ S24 ન્યૂઝ સુરત।